શાસકો, અહીંના અધિકારીઓ, અહીંનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે, આવેદન પત્ર આપશે ને આનંદભાઈ ઘરે જઈને સુઈ જશે, એવું કોઈ દિવસ થવાનું નથી. અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે. એટલે ન્યાય તો લઈને જ રહેશું. તમારા મોડા પેટમાંથી ન્યાય કાઢીને અમે લઈશું. અને કોઈ જો ડરાવા ધમકાવવાની વાત કરતું હોય ને, અમે કોઈના બાપથી ગભરાતા ડરતા નથી. તમારે જે કરવું હોય તે કરી લો. અમે ખુલ્લી છાતીએ તમારી સામે લડવા પડ્યા છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી. આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણ પર ચાલે છે અને આ દેશના બંધારણમાં અમે માનીએ છીએ. અત્યારે જો 11 ગામને સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી, પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આ દેશના બંધારણમાં અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા ગામોમાં પેશા એક્ટ 1996 પ્રમાણે ગ્રામ સભાઓ લેવી પડે અને ગામના 70% લોકોને બોલાવવા પડે અને 70% લોકોની પૂર્વ મંજૂરી લઈને કોઈ પણ ગામને મહાનગરપાલિકામાં જોડી શકે, તા વગર જોડી શકે. ભારત દેશના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામ સભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ ગ્રામ સભા કરવાની પેરવી છે. અને એ ગ્રામ સભામાં ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એ મહાનગરપાલિકામાં લઈ શકે, તા વગર લઈ શકે નહીં. અને અમે તો શાંતિથી તમને આવેદનપત્ર આપવા આવીએ છીએ. અમારે કોઈ ધાંધલ ધમાલ કરવી નથી. અને અમે આવેદનપત્ર આપીને તમારી પાસે માંગીએ છીએ કે અમારા 11 ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને 11 ગામમાં ગ્રામ સભાની પરવાનગી લો, ગ્રામ સભા માટે લેટર લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામ સભા લો. જો અમને ગ્રામ સભા નહીં લેવામાં આવે તો અમે અમારી લડત છોડવાના નથી. અમે અમારી લડત ચાલુ રાખવાના છે. આજે પણ મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે એને આવેદનપત્ર આપવાના છે અને જો હજુ પણ નહીં માનશે તો આપણે પ્રતિક ધરણા કરવા